નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રાજકોટ રાજપંથ ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો પોસ્ટની તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે। જેમાં લાયકાતની વાત કરીએ તો લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પગાર ધોરણ શું રહેવાનું છે, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં રાજકોટ રાજપંથ રિક્રુટમેન્ટ 2025 રાજકોટ રાજપંથ ભરતીમાં રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે। જેમાં રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આવતી કંપની રાજકોટ રાજપંથ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે। આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલી છે। જેમાં રાજકોટ રાજપંથ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો રાજકોટ રાજપંથ લિમિટેડ એ સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો પોસ્ટમાં ડેટા એન્ટ્રી ઓપરેટરથી લઈને ચીફ ફાઇનાન્સ ઓફિસર સુધીની વિવિધ પોસ્ટ આપવામાં આવેલી છે। જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 13 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। જેમાં વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે। જેમાં વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/3/2025 રાખવામાં આવેલી છે। અરજી ક્યાં કરવી તો નીચે આપેલા સરનામા પર તમારે અરજી કરવાની રહેશે। એ પણ આપણે સરનામું જોઈ લઈશું। ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો એડમિન આસિસ્ટન્ટની 1 જગ્યા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝરની 10 જગ્યા, ડેટા એન્ટ્રી ઓપરેટરની 1 જગ્યા, ચીફ ફાઇનાન્સ ઓફિસરની 1 જગ્યા, આ પ્રમાણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની ભરતી થશે। ત્યારબાદ આપણે પાત્રતા એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સૌપ્રથમ એડમિન આસિસ્ટન્ટની વાત કરીએ તો એમાં શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ। જેમાં અનુભવની વાત કરીએ તો સંબંધિત ક્ષેત્રોમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો તમે આમાં લાયકાત ધરાવતા હોય તો તમે એડમિન આસિસ્ટન્ટ માટે અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝરની વાત કરીએ તો એમાં શૈક્ષણિક લાયકાત તો સરકાર માન્ય સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ મિકેનિકલમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। જેમાં અનુભવની વાત કરીએ તો સમાન ફિલ્ડમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો તમે આમાં લાયકાત ધરાવતા હોય તો તમે ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝરમાં અરજી કરી શકો છો। ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટરની વાત કરીએ તો એમાં શૈક્ષણિક લાયકાત તો સરકાર માન્ય સંસ્થામાંથી BCA અથવા BSc IT PGDCA કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। જેમાં અનુભવની વાત કરીએ તો સમાન ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે ડેટા એન્ટ્રી ઓપરેટરમાં અરજી કરી શકો છો। ત્યારબાદ ચીફ ફાઇનાન્સ ઓફિસરની વાત કરીએ તો એમાં શૈક્ષણિક લાયકાત તો સરકાર માન્ય સંસ્થામાંથી ચાર્ટર એકાઉન્ટ કોલ્ડ એકાઉન્ટ અથવા MBA ફાઇનાન્સ કરેલું હોવું જોઈએ। એમાં અનુભવની વાત કરીએ તો સમાન ફિલ્ડમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે ચીફ ફાઇનાન્સ ઓફિસરમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે વય મર્યાદાની વાત કરીએ તો ઉંમર, જેમાં એડમિન આસિસ્ટન્ટ માટે 35 વર્ષથી વધુ નહીં, જ્યારે ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝરમાં 35 વર્ષથી વધુ નહીં, જ્યારે ડેટા એન્ટ્રી ઓપરેટરમાં 35 વર્ષથી વધુ નહીં, જ્યારે ચીફ ફાઇનાન્સ ઓફિસરમાં 45 વર્ષથી વધુ નહીં। આ પ્રમાણે ઉંમર મર્યાદા જે જગ્યાઓ છે એ પ્રમાણે માગવામાં આવેલી છે।
ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો જે પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અલગ અલગ મળવાપાત્ર રહેશે, જેમાં એડમિન આસિસ્ટન્ટની વાત કરીએ તો તેમાં 25,000 તમને પ્રતિ માસ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝરમાં તમને પ્રતિ માસ 18,000 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટરની વાત કરીએ તો તેમાં રૂપિયા 15,000 તમને પ્રતિ માસ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ચીફ ફાઇનાન્સ ઓફિસરની વાત કરીએ તો એમાં તમને 50,000 પ્રતિ માસ પગાર તમને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ અરજી ક્યાં અને કેવી રીતે કરવી, તો રાજકોટ રાજપંચ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે તેના પર અરજી ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું છે, જેમાં અરજીમાં માંગેલી વિગતો ધ્યાનપૂર્વક ભરવી, માગેલા દસ્તાવેજો જોડીને 12/3/2025 સુધીમાં મળી જાય એ પ્રમાણે નીચે આપેલા સરનામે તમારે અરજી મોકલવાની રહેશે. અરજી ઉપર જે પોસ્ટ માટે અરજી કરો છો એ અવશ્ય લખવું. જેમાં અરજી કરવાનું સરનામાની વાત કરીએ તો મલ્ટી એક્ટિવિટી સેન્ટર 3 માળ, નાના માવા ચોક, 150 રિંગ રોડ, રાજકોટ 360005. ફોન નંબર 0281 23 32 8 55 પર તમારે અરજી કરવાની રહેશે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. અને આની જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.